ભગવાનનું નામ પડ્યું ગિરિધર, ગિરધર, ગિરિને ધારણ કરનારા. મીરાએ કહ્યું ને કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ભગવાન કૃષ્ણ ગિરધર, આ ગિરિને ધારણ કર્યો એટલે એનું નામ ગિરધર. ગોવાળો ની આંખમાંથી અશ્રુ વહે છે. આટલા આટલા ચમત્કાર જોયા તોય આપણે કૃષ્ણને ઓળખી નથી શકતા. આજ છે આપણો ઈષ્ટ, આજ છે કોઈ દૈવી બાળક છે. નજરિયો બદલી ગયો. નજીકમાં રહેતા હોય પણ એકાદ પરચો મળે ને તો એનો નજરિયો બદલી જાય. જોવા જોવામાં ફરક છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ભૈયા તમે બધા મને કેમ પગે લાગો છો? ખબરદાર મારી પાસે એકે પગે લાગવા આવતા નહીં. આ તો ગોવર્ધનને હું જરાક વાલો છું ને, એને જરાક મારા ઉપર પ્રેમ છે ને એટલે મને જસ આપ્યો છે. આમાં મારું કંઈ નથી. આ બધી આની કૃપા છે, આ બધી આની લીલા છે. ગોવાળિયાઓ કહે છે તું ભલે કહે, હવે અમને વિશ્વાસ થાય. સાતમા દિવસે ઇન્દ્ર જોવા આવ્યો કે આ બધા શું કરે છે. આ બધું જોઈને એને ખબર પડી. જે ટચલી આંગળીએ અવડા મોટા ગોવર્ધનને ઉપાડે એ દેખાય ભલે ગોવાળનો છોકરો, પણ એ કોઈ સામાન્ય ગોવાળિયો નથી. એ તો પરિબ્રહ્મ પરમાત્મા છે. એને સમજ આવી ગઈ અને ઇન્દ્રએ તરત જઈ કહ્યું કે ભાઈ વરસાદ બંધ કરો, મારી ભૂલ થઈ. આ તો સ્વયં નારાયણ છે, સ્વયં ભગવાન શ્રી હરિ છે. 7 દિવસ પૂર્ણ થયા, વરસાદ બંધ થયો. કૃષ્ણએ એની જગ્યાએ ગોવર્ધનને પધરાવ્યા. બધા બહાર આવ્યા. વાતાવરણ એકદમ સુંદર થયું. વરસાદ વરસી ગયા પછી વાતાવરણ કેટલું સરસ થાય, ચોખ્ખું નિર્મલ આકાશ કેટલું સુંદર લાગે. પછી તો ઇન્દ્ર સમય જોઈ એકાંતમાં ભગવાન પાસે આવ્યો છે. આવીને શ્રી હરિના ચરણમાં ક્ષમા માગી છે, મને માફ કરો મહારાજ. પણ મહારાજ તમે આવું કેમ કર્યું? ભગવાને કહ્યું તને થોડું અભિમાન આવ્યું હતું ને, તને થોડો અહંકાર હતો કે હું ઇન્દ્ર. આ જેવું હું આવે ને એટલે ભગવાન એનું હું ઉતારે અથવા તો હું બહાર કાઢે. આ હુંમાં જ વજન છે. આ હુંમાં જ વજન છે. હું ઇંગ્લિશમાં આઈ. ઇંગ્લિશમાં એવી સિસ્ટમ છે ને કે આઈ ઓલવેઝ કેપિટલ કે નહીં? આઈ ઓલવેઝ કેપિટલ. આઈ નાનો ન થાય, એવડો નેવડો. આઈ ઓલવેઝ કેપિટલ આમ કહેવત છે, કારણ કે આઈ કોઈ દી નાનો થાય જ નહીં. આઈ એટલે હું, અને હું કોઈ દી નાનું થાય. સમજુ માણસ હોય તો જુદી વાત છે, બાકી હું તો તમે જ્યાં હોય ને ત્યાં દેખાય. હું આમ, હું તેમ. ઘણા માણસ વાતો કરે ને એમાં હું એટલું બધું આવે. પછી હું ત્યાં હતો પછી ખબર છે ને કે આપણું કામ તો તમને ખબર છે ને, હું હોય એટલે પછી વાત પૂરી હો. અને પછી હું હલાવું, હું તો આમ કહી દઉં ને હું તો તેમ કહી દઉં ને હું. ઘણા માણસ 2 મિનિટ વાત કરે ને એમાં 20 વાર હું આવે.
માણસને સૌથી મોટું નડે છે જ આ હું. હે એકે ગ્રહ નડતા નથી, જ્યારે હોય ને ત્યારે હું. અહંકાર માણસને ડૂબાડે છે. તરી જવા માટે આધીનતા, ડૂબન કુ અભિમાન, તરને કુ આધીનતા. તમે એક લોઢાનો ખીલો હોય એને તમે પાણીમાં, ઊંડા પાણીમાં મૂકી દો એમને તો શું થાય? ડૂબી જાય. પણ એ ખીલાને તમે લાકડું પાણીમાં મૂકો તો શું થાય? તો લાકડું તો તરે, ભેગો ખીલોય તરે. એમ સંતનો આશ્રય કરવાનો અર્થ છે, આપણો અહંકાર આપણે ડૂબાડે છે, પણ કોઈ સંતના સાનિધ્યમાં જઈએ તો એ સંતરૂપી લાકડું આપણે ભવસાગરને પાર તરાવી દે છે. એટલે આપણે આશ્રિત બનીએ છીએ સદગુરુના. જય જયકાર થયો છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. ભગવાન કૃષ્ણના પિતા નંદજીને એકવાર વરુણના દૂતો વરુણ લોકમાં લઈ ગયા. ભગવાન કૃષ્ણ જઈ એને બહાર લઈ આવ્યા છે. નંદજીએ જોયું કે મારા દીકરાને વરુણ પણ પગે લાગે છે. સમજી ગયા, દીકરો ભલે રહ્યો પણ આ તો જગતનો નાથ છે. આગળ રાસ ચરિત્ર આપ્યું છે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી ત્યારે કૃષ્ણની ઉંમર છે 7 વર્ષ. કેટલા? 7. 7 વર્ષના શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી. અને ભગવાને જ્યારે રાસલીલા કરી ત્યારે કનૈયો કેવડો છે? ભગવાન કૃષ્ણએ રાસલીલા કરી ત્યારે ભગવાન 9 વર્ષના છે. 9 વર્ષની ઉંમરે ભગવાને રાસ ચરિત્ર કર્યું. 9 વર્ષનો શું કહેવાય? જુવાન કહેવાય? કિશોર કહેવાય? તરુણ કહેવાય? ન કિશોર કહેવાય, ન તરુણ કહેવાય, ન યુવાન કહેવાય. 9 વર્ષનો તો બાળક જ કહેવાય. 9 વર્ષની ઉંમરે ભગવાને રાસ ચરિત્રની લીલા કરી છે. અદ્ભુત રાસ રમાડ્યો છે. દે દર્શન ગિરધારી રે મોહે, દે દર્શન गिरधारी रे तेरी सांवरी सूरत पे मेवारी रे तेरी सांवरी सूरत पे मेवारी रे दे दर्शन गिरधारी रे ओ जय हो। बेनो रोज तैयार थाय ने रोज 10-12 फोटा पण पाड़वा जोई। सगवड़ केवी थई गई छे मोबाइल में, पाछा ज्यांथी निकळे ने बधायना फोटा लिए, झाड़वा आगळथी, छोड़वा आगळथी, मंदिर आगळथी, व्यासपीठ आगळथी। ओ हवारे बगीचा में फोटा हलता होय, बपोरे हलता होय, कहीं कंईक तो वांदराए रे लई लीए बेक। पण आ एक केवी सगवड़ थई गई, जो खिस्सा में मोबाइल लई लियो तो जरा एकादो ए काम ने ए काम।
હવે રોજ એટલા બેનો તૈયાર થાય હવારમાં, પછી એકાદો ફોટો તો જોઈએ ને. જય હો. આ પણ એક આનંદ છે, આ પણ એક લહેર છે. મોબાઈલ એ લેટેસ્ટ ટેકનોલોજીમાં ઘણી સગવડ છે, ઘણી બધી સારી વસ્તુ પણ ઘણી છે, અને એ ધ્યાન રાખવું કે ઘણી બધી ખરાબ વસ્તુ પણ એમાં છે. બસ આપણે સાવધાન રહીએ અને એનો સદુપયોગ કરીએ. બાકી તો દુનિયામાં દરેક વસ્તુની સારી સાઈડ પણ છે અને ખરાબ સાઈડ પણ છે. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी. सहेली संग आऊं, सखी संग आऊं, काना शर्म मोहे लागे, सखी संग आऊं, काना शर्म मोहे लागे. अकेली आऊं तो ओ अकेली आऊं तो भूल जाऊं डगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, कान्हा दूर नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी रे, बड़ी दूर नगरी. कैसे आऊं कन्हैया, कैसे आऊं रे कन्हाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी रे, बड़ी दूर नगरी. તો ભગવાને 6 મહિનાની એક રાત્રિ બનાવી છે. ધ્યાન દેજો કથામાં. 6 મહિનાની એક રાત્રિ બનાવી છે. 6 મહિના સુધી સવાર જ ન પડ્યું. આ કનૈયો જ કરી શકે. ભગવાને એ રાસની અંદર એ જ ગોપીઓને પ્રવેશ આપ્યો, એ જ ગોપીઓને બોલાવ્યા જે અધિકારી હતા, જે લાયક હતા, જે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા સાથે રાસ રમી શકે. લાયકાત કેટલી જરૂરી હતી કે જે પરિબ્રહ્મ પરમાત્મા સાથે રાસ રમી શકે. તમે જ નક્કી કરો, ભગવાનની સાથે જે રાસ રમી શકે એની લાયકાત કેવી હોય, તમે જ નક્કી કરો. જે પરિબ્રહ્મ પરમાત્મા સાથે રાસ રમી શકે એવા અનેક જન્મના પુણ્ય જેના પાકી ગયા હતા, એવા તપસ્વી ઉચ્ચ કક્ષાના પવિત્ર જીવાત્માઓ ગોપી બનીને આવ્યા હતા. ભગવાન એની સાથે રાસ રમ્યા છે. આ ગમે એ આવીને રાસ નો રમી શકે હો. ભગવાનની મામાન્યા ગમે એ ગોઠવાઈ જાય. અધિકાર વિનાનું કંઈ મળતું નથી. ધ્યાન દેજો, આ દુનિયામાં અધિકાર વિનાનું મળે તો એનો દુરુપયોગ થાય, અને અધિકારીને મળે
તો એનો સદુપયોગ થાય. કોઈ હારા માણા આગળ પૈસા આવે તો હારા ઠેકાણે વપરાય, કોઈ દુર્જન માણસ આગળ આવે તો ખોટા ઠેકાણે વપરાય. ફર્ક છે.